સુરત રેલવે પોલીસ સ્ટેશન વડોદરાના વણશોધાયેલ ચોરીઓના 6 ગુનાઓનો ભેદ ઉકેલી ગુના ડિટેક્ટ કરતી સુરત રેલવે પોલીસ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશન નાઓની સૂચના મુજબ ઉધના રેલવે આઉટપોસ્ટના પોલીસ માણસોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે. એ સૂચનાઓ અનુસંધાને ઉધના રેલવે સ્ટેશન ઉપર અપડાઉન ટ્રેનો ઉપર પેટ્રોલિંગ ફરી વોચ કરતા હાજર હતા. તે દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4-5 ઉપર પેસેન્જરોની ભીડભાડમાંથી એક ઈસમ નામે સલમાન નઈમ જાતે શેખ ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી રહે બ્લોક નંબર A બિલ્ડિંગ નંબર 103 રૂમ નંબર 15 ભેસ્તાન આવાસ ભેસ્તાન સુરત વાળો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પૂછપરછ કરતા તે એકદમ ગભરાઈ જઈ ભાગવાની કોશિશ કરતા તેને સ્થળ ઉપરથી પકડી લઈ તેના ઉપર વધુ શંકા ઉપજતા તેની અંગે ઝડપી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના 6 મોબાઈલ ફોન મળી આવતા સદર મોબાઈલ ફોન ચોરી અગર છળકપટી મેળવેલાનું જણાતા તેની વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) મુજબ 6 મોબાઈલ ફોન આશરે કુલ કિંમત ₹1,24,099 તપાસ અર્થે કબજે કરી આરોપીની સઘન પૂછપરછ બાદ સુરત રેલવે પોલીસ સ્ટેશનના કુલ 6 વણ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી ગુનાઓ ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.